આદરણીય મહેમાનો, પ્રમુખશ્રી, વડીલો તથા નાના બાળકોને દાનપીઠ કર્મભૂમિ ગાંધીનગરની ધાર્મિક પટેલના જય શ્રી કૃષ્ણ. આજે મારે વાત કરવી છે એક એવા વિષય પર કે ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન અને જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. મારા વિષયનું નામ છે मोबाइल आशीर्वाद के अभिशाप। बदलती दुनिया का ऐसा असर होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा कि आदमी पागल और फ़ोन स्मार्ट होने लगा, आदमी पागल और फ़ोन स्मार्ट होने लगा. તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો, તમે તેમાં અભ્યાસ માટે ભરપૂર ઉપયોગ કરો, પણ તમે યાદ રાખજો કે તે આપણી સેવા માટે છે. કહેવાય છે કે આજના જમાનામાં ટાઈમપાસ કરવાનું બેસ્ટ સાધન એટલે અત્યારે મોબાઈલ. પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પૂછે છે કે મોબાઈલ આપણી માટે આશીર્વાદ છે કે અભિશાપ, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સરસ જવાબ આપે છે કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ છે અને જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે અભિશાપ છે. જગતમાં વસ્તુ હોય કે વ્યક્તિ હોય, દરેકના બે પાસા હોય છે, હકારાત્મક અને નકારાત્મક. જો આપણે મોબાઈલનો સારો ઉપયોગ કરીએ તો તે આપણા માટે અમૂલ્ય વસ્તુ છે અને જો આપણે તેનો દુરુપયોગ કરીએ કાં તો અને ટાઈમપાસ માટે તેનો ઉપયોગ કરીએ તો તે આપણું ખૂબ મોટું નુકસાન પણ કરી શકે છે. लोग पहले सैलरी छुपाते थे, लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब तो गैलरी छुपाते हैं. તમે આપણે ફોનનો સારો ઉપયોગ કરીએ તો આપણા દૂરના રિશ્તેદાર હોય, મિત્રો હોય, કોલ દ્વારા વિડીયો કોન્ફરન્સથી વાત કરી શકીએ છીએ, ઓનલાઈન વસ્તુ મંગાવી શકીએ છીએ, ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ. તેવી રીતે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી સારું એવું સ્ટડી માટે શીખી શકીએ છીએ. ઘરે બેઠા બેઠા દેશ અને દુનિયાની જાણીતી શકીએ છીએ. હું યુવાનોને એટલું જ કહેવા માંગીશ કે મોબાઈલનો સાચો અને સારો ઉપયોગ કરો. તમને ટેકનોલોજી મળે છે તેનો યોગ્ય ઉપયોગ કરો, ના કે તેમાં તમારો ટાઈમ વેસ્ટ કરો. વિકાસ અને વિનાશ માટેનું નંબર 1 સાધન એટલે મોબાઈલ. હું નાના બાળ સમાજનો આભાર માનું છું કે તેમને મને અહીંયા બોલવાની તક આપી. ધન્યવાદ. બિલકુલ સાચી વાત.